નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું એચડીએફસી બેંકમાં આવેલી રિલેશનશિપ મેનેજર્સ પ્રોબેશનરી ઓફિસર પ્રોગ્રામ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। રિક્રુટમેન્ટ ઓફ રિલેશનશિપ મેનેજર્સ પ્રોબેશનરી ઓફિસર પ્રોગ્રામ અંતર્ગત જે ડિટેલ નોટિફિકેશન અહીંયા આવેલું છે મિત્રો। વિગતવાર વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ શૈક્ષણિક લાયકાત વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, રિક્રુટમેન્ટ ઓફ રિલેશનશિપ મેનેજર પ્રોબેશનરી ઓફિસર પીઓ પ્રોગ્રામ ઇન એસોસિએશન વિથ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન IBPS। તમે જોઈ શકો છો મિત્રો, ફ્યુચર રિલેશનશિપ મેનેજર RM વિલ એક્વાયર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એન્ડ ડેવલપ પ્રોફિશિયન્સી ઇન ઇસેન્શિયલ બેન્કિંગ સેક્ટર। તમે જોઈ શકો છો ઓબ્જેક્ટિવ ઓફ ધીસ પ્રોગ્રામ, તમે જોઈ શકો છો ધ HDFC બેંક્સ PO પ્રોગ્રામ ઇઝ ડિઝાઇન વિથ ધ ફોલોઈંગ ગોલ્સ: foster leadership and decision making skill essential for managing diverse banking function, prepare candidate to meet the challenges of evolving banking landscape including digital transformation and customer centric innovation। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સની માહિતી આપવામાં આવેલી છે, જેમાં ઓનલાઈન એપ્લિકેશન જે સ્ટાર્ટ થયેલું છે મિત્રો 30 ડિસેમ્બર 2024 થી 7 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો। ઓનલાઈન ટેસ્ટની વાત કરીએ તો ટેન્ટેટિવ અહીંયા માર્ચ મહિનામાં ટેસ્ટ મટની તારીખ આપેલી છે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો ડેઝિગ્નેશન એન્ડ સ્કેલ ઓફ એપોઇન્ટમેન્ટ, જે ડેઝિગ્નેશન રહેશે મિત્રો રિલેશનશિપ મેનેજર, તેમજ સ્કેલ ઓફ એપોઇન્ટમેન્ટ આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર, મેનેજર તેમજ સિનિયર મેનેજર રહેશે। એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો 7 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ્સ વિથ 1 to 10 years of experience in sales, એની ગ્રેજ્યુએશન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ મિનિમમ 50% માર્ક્સ અંડર ધ રેગ્યુલર કોર્સ મેળવેલું હોવું જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો કેન્ડિડેટ અપર એજ લિમિટ એઝ ઓન 7 ફેબ્રુઆરી 2025 શુડ બી નોટ મોર દેન 35 years। વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ 1 to 10 years sales experience in any organization. Active service of previous work experience may be counted and fixed for each candidate up on the sole discretion of the bank based on experience. Candidate who are meeting the requisite educational qualification and experience as state here in above only will be eligible to apply. Candidates should have passed standard 10, 12th and graduation regular course from recognized university institute recognized by Government of India. Educational qualification by mode of distance education will not be considered. તેમજ ગ્રેજ્યુએશન should have secured minimum 50% marks in 10th SSC, 12th HSC, diploma, polytechnic and graduation। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, પ્રોબેશન પીરિયડની વાત કરીએ તો 6 મંથ રહેશે અહીંયા। કન્ફર્મેશન વિલ બી સબ્જેક્ટ ટુ સેટિસ્ફેક્ટરી ઓફ પરફોર્મન્સ ડ્યુરિંગ પ્રોબેશન। સર્વિસ એગ્રીમેન્ટ પીરિયડ અહીંયા નથી મિત્રો, નોટ એપ્લિકેબલ છે। પ્લેસ ઓફ પોસ્ટિંગની વાત કરીએ તો એનીવેર ઇન ઇન્ડિયા, લાયબલ ફોર ટ્રાન્સફર એનીવેર ઇન ઇન્ડિયા એટ ધ સોલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ બેંક। કમ્પન્સેશન પેકેજની વાત કરીએ મિત્રો, સેલેરી તો HDFC બેંક એપ્રુવ પે સ્કેલ બિટવીન ₹3 lakh to 12 lakh based on the experience। Apart from the above fixed CTC, candidate will be eligible for performance linked variable pay is over and above these fitment and done in accordance with the HDFC Bank's annual reward plan, and employee can avail the subsidized staff loans upon confirmation 6 months which cannot be encashed। Mode of selection ની વાત કરીએ તો ઓનલાઈન ટેસ્ટ એન્ડ પર્સનલ ઇન્ટરવ્યુ। Initial shortlisting will be done on the basis of marks scored in online test. Final selection will be based on consolidated marks obtained for online test and personal interview. Mere eligibility will not waste any right of the applicant for being called for a personal interview. HDFC Bank reserves the right to make required modification in selection process considering number of application for the post and also decide the number of application called for personal interview। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો ડિટેલ અહીંયા પ્રોસિજર આપવામાં આવેલી છે મિત્રો। એપ્લિકેશન રજિસ્ટ્રેશન, ત્યારબાદ પેમેન્ટ ઓફ ફીઝ, ડોક્યુમેન્ટ સ્કેન એન્ડ અપલોડ કરવાના રહેશે મિત્રો। કેન્ડિડેટ્સ કેન એપ્લાય ઓનલાઈન ઓનલી ફ્રોમ 28 December 2024 to 7 February 2025 એન્ડ નો અધર મોડ ઓફ એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ। એટલે કે ફક્ત અહીંયા ઓનલાઈન અરજી છે મિત્રો, તે જ અહીંયા તમારે કરવાની રહેશે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવેલા છે મિત્રો રજિસ્ટ્રેશન કરતા પહેલાં। Before applying online, candidate should scan photograph, signature with black ink, left thumb impression, handwritten declaration on white paper with a black ink, text given below જે તમે જોઈ શકો છો। Ensuring that all these scanned documents adhere to be required specification as given in Annexure 3 to be advertisement. Signature in capital letters will not be accepted.
ધ લેફ્ટ થંબ ઇમ્પ્રેશન શુડ બી પ્રોપરલી સ્કેન એન્ડ નોટ સ્મર્ટ. તેમજ જે તમે જોઈ શકો છો ધ ટેક્સ ફોર હેન્ડ રિટન ડિક્લેરેશન જે અહીંયા લખેલું છે મિત્રો, આઈ બ્લેન્ક જેમાં તમારું નામ લખવાનું છે. હિયર બાય ડિક્લેર ધેટ all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, કીપ ધ નેસેસરી ડિટેલ્સ ડોક્યુમેન્ટ્સ રેડી ટુ મેક ઓનલાઈન પેમેન્ટ ઓફ ધ રિક્વેઝાઇટ એપ્લિકેશન ફી ઇન્ટિમેશન ચાર્જીસ. Have a valid personal email ID and mobile number which should be kept active till the completion of this recruitment process. એટલે કે જે વેલિડ ઈમેલ આઈડી તેમજ જે કોન્ટેક્ટ નંબર રજિસ્ટર જે મોબાઈલ નંબર છે મિત્રો તે પણ તમારે આમાં જે નાખવાના રહેશે મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીએ, નોન રિફંડેબલ ફી છે મિત્રો તે ઓલ કેટેગરી માટે 479 રૂપિયા રહેશે, 479 રૂપીઝ, તેમજ એક્લુડિંગ જીએસટી એન્ડ અધર એપ્લિકેબલ ચાર્જીસ. એપ્લિકેશન રજિસ્ટ્રેશનની વાત કરીએ મિત્રો તો કેન્ડિડેટ્સ આર ગો ટુ એચડીએફસી બેંક્સ વેબસાઇટ જે આપેલી છે મિત્રો, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપવામાં આવેલી છે, અને ક્લિક એન્ડ ધ ઓપ્શન એપ્લાય ઓનલાઈન વિચ વિલ ઓપન અ ન્યૂ સ્ક્રીન. The register application, choose a tab, click for new registration and enter name, contact details and email ID. A provisional registration number and password will be generated by system and displayed on the screen. કે જે provisional registration number છે મિત્રો તેમજ પાસવર્ડ છે તે જનરેટ થશે. Candidate should note down the provisional registration number and password. An email and SMS indicating provisional registration number and password will also be sent. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા 7 નેક્સ્ટ અને જે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો 7 નેક્સ્ટ પર ક્લિક કરી અને ફાઇનલી તમારું રજિસ્ટ્રેશન છે તે સંપૂર્ણ માહિતી નાખી અને તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ પેમેન્ટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો પેમેન્ટ ઓફ ફીસ જે તમે ધ પેમેન્ટ કેન બી મેડ બાય યુઝિંગ ડેબિટ કાર્ડ્સ, રૂપે, વિઝા, માસ્ટર, મેસ્ટ્રો, ક્રેડિટ કાર્ડ્સ, ઇન્ટરનેટ બેન્કિંગ, આઈએમપીએસ, કેશ કાર્ડ્સ એન્ડ મોબાઈલ વોલેટ્સ. આટલા બધા ઓપ્શન છે મિત્રો, તેના દ્વારા તમે જે ફીસ છે તે તમે પેમેન્ટ કરી શકશો મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ ટેક અ પ્રિન્ટ આઉટ ઓફ ઈ રિસિપ્ટ એન્ડ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે તમારે ખાસ સાચવીને રાખવાનું રહેશે મિત્રો. there is a facility to print application form containing fee details after payment of fees. ત્યારબાદ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે શરતો આપેલી છે જે કેટલી સાઇઝમાં અપલોડ કરવાનું રહેશે તેના અંતર્ગત જે સિગ્નેચર છે તેમજ થંબ ઇમ્પ્રેશન છે. બ્રીફ રિઝ્યુમ છે મિત્રો, ડોક્યુમેન્ટ્સ આર ટુ બી અપલોડેડ ઇન પીડીએફ એન્ડ નો અધર ફોર્મેટ વિલ બી એક્સેપ્ટેડ. પ્રોસિજર ફોર અપલોડિંગ ડોક્યુમેન્ટ જેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો. વિગતવાર તમે નોટિફિકેશન એકવાર ડિટેલમાં વાંચી અને જનરલ જે કન્ડિશન ઇન્સ્ટ્રક્શન છે તે વાંચી અને અપલોડ કરવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો બિફોર ફિલિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ધ કેન્ડિડેટ મનો ઇન્શ્યોર ધેટ શી ફુલફિલ ઓલ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, જેમાં ઉંમર, શૈક્ષણિક લાયકાત, પ્લેસ ઓફ ડોમિસાઇલ તેમજ તમે જોઈ શકો છો જે ડિટેલ્સ ઓફ ઓનલાઈન ટેસ્ટની વાત કરીએ તો એક્ઝામ પેટર્નની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. 100 માર્ક્સનું જે એક્ઝામ હશે મિત્રો જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ 30 માર્ક્સના 30 ક્વેશ્ચન, 20 મિનિટ્સનો ટાઈમ હશે. ઇંગ્લિશ મીડિયમ હશે મિત્રો, ઇંગ્લિશમાં મીડિયમ ઓફ એક્ઝામ હશે. ન્યુમેરિકલ એબિલિટી 35 માર્ક્સ 35 ક્વેશ્ચન, રીઝનિંગ એબિલિટી 35 ક્વેશ્ચન 35 માર્ક્સ, જેમાં 1/4 ફોર રોંગ આન્સર. ડાઉનલોડ કોલ લેટર માટેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો, તેમજ કેન્ડિડેટ રિપોર્ટિંગ લેટ આઈડેન્ટિટી વેરિફિકેશન એ પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ મિત્રો તો ધ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઓનલાઈન ઇન વેન્યુ ગિવન ઇન ધ રિસ્પેક્ટિવ કોલ લેટર્સ. અહીંયા સેન્ટર લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે એક્ઝામિનેશન, જેમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા ખાતે અહીંયા જે ડેટ આપવામાં જે સેન્ટર આપવામાં આવેલું છે મિત્રો. ત્યારબાદ અધર જે ઇન્સ્ટ્રક્શન છે તે પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો. સંપૂર્ણ માહિતી એકવાર વાંચવાની રહેશે, ત્યારબાદ જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો એચડીએફસી બેંક અંતર્ગત જે રિલેશનશિપ મેનેજર માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.